નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેર ખાતરેજ દરવાજા બહાર આવેલ આંબલિયો વિસ્તાર, તેમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે યાસીનભાઈ તલાટીના ઘરની પાછળની ગલી કહેવાય છે। આ ગલીમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ લગભગ 4 થી 5 ગટરોમાં કોઈ ખામીને લઈને આ ગટરમાંથી ગંદા દુર્ગંધયુક્ત પાણી છેલ્લા 1.5 થી 2 મહિનાથી નીકળતા આ ગંદા દુર્ગંધયુક્ત પાણીની એટલી બધી દુર્ગંધ મારે છે કે અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારવાને લઈને ઘરની બહાર નીકળવું ભારે થઈ ગયું છે। ત્યારે વળી સમસ્યામાં ઉમેરો હોય તેમ આ પાણી પીવાના પાણીમાં મિક્સ થવાથી આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ જે કુંડીની અંદર પાણી છે તે પણ દોડું અને ગંદુ પાણી છે, ને તપેલીમાં પણ આપ જોઈ શકો છો પાઇપમાંથી સીધું જે પીવાનું પાણીના કનેક્શનમાંથી આવી રહ્યું છે તેમાં પણ ડોળા પાણી આવવાને લઈને અહીં આગળ ઝાડા ઉલટી કોલેરા જેવા રોગો થઈ રહ્યા છે અને લોકો મોટા કોઈ રોગચાળો ન થાય તેના ભયની અંદર જીવી રહ્યા છે। ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ પોતાના પરિવારજનોને બીજા સગાવાલાને ત્યાં પણ મોકલવાની પરિસ્થિતિ સર્જાઈ છે અને સ્થાનિકોના જણાવ્યા મુજબ જે યાસીનભાઈ તલાટીની પાછળ આવેલ આ આંબલિયોની જે આ ગલી છે એની અંદર 50 થી 60 મકાનો આવેલા છે અને 400 થી 500 વસ્તી છે, પણ આ ગટરના ગંદા દુર્ગંધયુક્ત પાણી આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે આખરી કબ્રસ્તાન જે કહેવાય છે એ કબ્રસ્તાન આગળ પણ આ ગંદા પાણી રોડ પર વહેવાને લઈને જાણે આ રોડના નાણાં સરકાર દ્વારા જે ખર્ચવામાં આવે છે તેનો પણ વ્યય થતો નજરે જોવાઈ રહ્યો છે। આમ આજે આંબલિયા વિસ્તારમાં આવેલ આ ગલી છે જેની અંદર લોકો આ ગટરના ઉભરાતા અને પીવાના પાણીમાં આ ગટરના ગંદા પાણી મિક્સ થવાની સમસ્યાથી ઘણા સમયથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે તેઓ દ્વારા વારંવાર તંત્રમાં એટલે નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ ન આવતા મીડિયાના માધ્યમથી તેઓ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે લાગતા વળગતા તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઈ નિવારણ આવે છે કે કેમ। અને આ કબ્રસ્તાન આગળ જે આપ જોઈ શકો છો તે આખરી મંજિલ કબ્રસ્તાન આગળ પણ રોડ ઉબડખાબડ થઈ જતા અકસ્માતનો ભય રહે છે અને એ વળાંકવાળા રોડના લીધે અકસ્માતો સર્જાય પણ છે। એટલે હવે જોવાનું રહ્યું કે લાગતા વળગતા તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઈ નિવારણ લાવવામાં આવે છે કે કેમ। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો હાલ આપણે મહેમદાવાદ શહેરમાં આવેલ ખાતરેજ દરવાજા બહાર આંબલિયા વિસ્તારની અંદર છે અને એની આગળ આ એક ગલી આવેલી છે, એની અંદર લગભગ 40 થી 50 મકાનો છે અને અહીં આગળ સમસ્યા એવી થઈ છે કે મેં આપણે દ્રશ્યમાં બતાવ્યું આ ગટર જે છે સતત એઓના અહીંના રહેવાસીઓના જણાવ્યા મુજબ 1.5 મહિનાથી એની અંદર કોઈ ખામીને લઈને ગટર ઉભરાય છે અને એમાંથી ગંદા દુર્ગંધ પાણી નીકળવાને લીધે માથું ફાટી જેવી દુર્ગંધ આવે છે અને વળી સમસ્યામાં ઉમેરો થાય એમ આ 1.5 મહિનાથી તો સમસ્યા છે જ, પણ છેલ્લા 15 દિવસથી આ પાણી પીવાના પાણીમાં મિક્સ થતા અહીંયા આગળ આ લોકોને ભારે બીમારીનો ભય રહે છે, રોગચાળાનો ભય રહે છે અને ડોળા ગંદા પાણીને લીધે એ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બાળકોનું જે આરોગ્ય છે એ બી જોખમમાં મુકાઈ રહ્યું છે। તેઓના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું નિવારણ નથી આવતું। આપણી પાસે એના રહેવાસી આપણે પૂછવાની કોશિશ કરીશું। શું નામ છે તમારું? નૂર મોહમ્મદભાઈ। આ કયો વિસ્તાર કહેવાય? યાસીનભાઈ તલાટીનો વિસ્તાર। બરાબર, કેટલા મકાનો છે? 50 એક મકાન છે। 50 બરાબર, અને વસ્તી કેટલી હશે આશરે? 500 800 છે। 700 શું સમસ્યા થઈ જાય? આ નકલી ગટર ગંધાય છે ને એ છે આ કહેવા જઈએ તમે હાજે માર નાઈ જાય। બરાબર, એટલે આ કેટલા સમયથી આ સમસ્યા છે? આ તો 15 મહિનાથી 1 મહિના ઉપરથી 1 મહિના ઉપરથી આ ગટરની ઉભરાવાની સમસ્યા છે। બરાબર, હવે આ અમે જોયું કે ભાઈ આ ગંદા પાણી ડોળા પાણી પીવાના પાણીમાં મિક્સ થાય છે, બરાબર થાય છે। તો એનાથી શું શું તકલીફ થાય? હવે બીમાર પડે જ બધે। બરાબર, તો તમે મારી છોડી બીમાર છે, મેં ખેડા મોકલી દવા। એવું શું બીમારી થઈ એમને? એમને આ ગટરની ગંદથી બધા અમે મારે શું બીમાર થયું? ઝાડા ઉલટી કોલેરા શું? ઝાડા ઉલટ્યા માથું બધું ફાટી જાય એવું થાય છે। તો ખેડા એની માને બેને મોકલ્યા દવા માટે। એટલે તમે આ બીમારીના લીધે અમને બી બીજે મોકલવા પડે આ દવા માટે। તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ પરિસ્થિતિ છે આ વિસ્તારની અંદર કે ભાઈ ઉભરાતી ગટર વહેરી એ પાણી પીવાના પાણીની અંદર મિક્સ થાય છે। એના લીધે આ ચાચાના જણાવ્યા તેઓએ પોતાના પરિવારજનને પણ બીજે મોકલવા પડે છે। હજુ પણ આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો કોઈ મોટો રોગચાળો થવાની પણ ભીતિ છે અને જેમ આ ચાચાએ બીજી જગ્યાએ મોકલવા પડે એમાં નાના નાના બાળકો આ રોગની અંદર પીસાય નહીં અને તેઓને કોઈ મોટો રોગ ભરખી ના જાય અને કોઈ મોટી બીમારી માથું ના ઉચકે, જેને લઈને આ રીતના એ લોકોને બીજે સ્થળાંતર કરવા માટે મોકલવું પડે છે। એટલે હવે જોવાનું રહ્યું કે લાગતા વળગતા તંત્ર દ્વારા જ્યાં ઉભરાતી ગટર છે એનો અને એના પાણી પીવાના પાણીમાં મિક્સ થાય છે, કોઈ ખામીને લઈને એ સમસ્યાનો નિકાલ લાવે છે કે કેમ અને છેલ્લા 1.5 મહિનાથી આ હેરાન લોકોને આ જે તકલીફમાંથી છુટકારો મળે છે કે કેમ એ લોકો દ્વારા તેઓના જણાવ્યા મુજબ રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી। હવે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે કે કેમ એ તો બધું જોવાનું જ રહ્યું। વિરાંગ મહેતા, મહેમદાવાદ।